રાજકોટમાં આજી ડેમના પાણી ફરી વળતા સ્થિતિ બગડી છે। રામનાથપરા વિસ્તારમાં ફસાયા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર બ્રિગેડની ટીમે કેડસમા પાણીમાં રેસ્ક્યુ કરાવ્યું છે। ફાયરની ટીમે દોરડાની મદદથી વ્યક્તિની સાથે અબોલ પશુઓને હેમખેમ બહાર કાઢ્યા। રાજકોટનો આજી ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી લોકોનું સ્થળાંતર કરાયું। સરકારી શાળામાં લોકોને આશરો અપાયો। રાજકોટ જસદણના ભંડારિયા ગામમાં ધોધમાર વરસાદ। ગામે ભારે વરસાદના કારણે ચેકડેમ ઓવરફ્લો થયો। ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂત પાણીમાં ફસાયો છે। ભાટલા પોલીસ અને સ્થાનિકો દ્વારા ખેડૂતોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દોરડું બાંધીને રેસ્ક્યુ કરી પાણીના પ્રવાહમાંથી ખેડૂતને બહાર કાઢ્યો। જામનગરમાં વરસાદી પાણી ભરાયા છે। ગ્રીન સિટી નજીક રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। ફસાયેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। 2 લોકો ફસાતા રેસ્ક્યુ કરવામાં આવ્યું। દેવગઢ બારિયામાં સાગટાળામાં તળાવમાં બાઇક સવાર તણાયો છે। તળાવ ઓવરફ્લો થતાં માર્ગ પર ફરી વળ્યા હતા પાણી, જેમાંથી બાઇક સવાર પસાર થતા બનાવ બન્યો। સદનસીબે પોલીસે તરત જ સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ કર્યું। બાઇક સવાર બંને લોકોને હેમખેમ બહાર કાઢ્યા છે। ગ્રામ પંચાયત દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો। ખેડામાં મૌધાના મહીસા ગામે 42 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 18 બાળકો, 10 પુરુષ અને 14 મહિલાઓને સલામત સ્થળે ખસેડાયા। રેસ્ક્યુ કરાયેલા તમામને મહીસાની પટેલવાડીમાં અપાયો છે આશરો। મૌધા પોલીસ અને એસડીઆરએફ ટીમની કામગીરી। પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદે હાલાકી વધારી છે। રસુલ તળાવ વિસ્તારમાં પાણી ભરાતા તંત્રએ રેસ્ક્યુ કર્યું છે। મકાનો પાણીમાં ગરકાવ થતા ઘરોમાં ફસાયેલા 200થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા। સુરેન્દ્રનગરના ચોટીલા અને હબિયાસર ગામને જોડતો પુલ ધરાશાયી। ચોટીલાથી હબિયાસર ગામ તરફ જવાનો પુલ ધડાકાભેર તૂટી પડતા અવરજવર બંધ થઈ છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ પડા, નાનિયાણી સહિતના ગામો સંપર્ક વિહોણા થતા મુશ્કેલી વધી છે। સુરેન્દ્રનગરની ભોગાવો નદી ગાંડી તૂર બનતા ચૂડામાં પાણી ભરાયા છે। કોઝવે તૂટવાના કારણે અવરજવર અટકી છે। ધસમસતા પાણી વચ્ચે ટ્રક પણ અટવાઈ। સદનસીબે ટ્રક ચાલક બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે। વિજયનગર સોસાયટીમાંથી 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું। જામનગરમાં મુશળધાર વરસાદે જિલ્લાની હાલત બગાડી છે। ભારે વરસાદના કારણે રંગમતી વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયા છે। શ્રાવણિયા મેળાનું ગ્રાઉન્ડ જળમગ્ન થયું છે। ચારે કોર માત્ર પાણી જ પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। લોકમેળાના તમામ સ્ટોલ પાણીમાં ગરકાવ થયા। જામનગરના કાલાવડ શહેર તેમજ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। જાલણસર, જામવાડી, નવાગામ, મોટી વાવડી વિસ્તારમાં વરસાદ। મુશળધાર વરસાદના કારણે અનેક ગામના રસ્તાઓ બંધ થયા છે। ખેતરો ઉપરાંત ગામમાં પણ નદીના પાણી ભરાયા। જામનગર જિલ્લામાં ભારે મેઘખાંગાની સ્થિતિ વચ્ચે અનેક રસ્તાઓ બંધ થયા છે। માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત હસ્તકના 14 રસ્તાઓ બંધ। જિલ્લાના રસ્તાઓ બંધ થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। રસ્તા બંધ થતાં અવરજવરમાં મુશ્કેલી। તો કાલાવડનો બાલમભળી ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો છે। મૂળીલા, દાણીધાર, ખીચડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ડેમમાં પાણીની આવક વધી છે। પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતો બાલમભળી ડેમમાં ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। જૂનાગઢ શહેરમાં ભારે વરસાદથી કાળવો નદીમાં ઘોડાપૂર આવ્યું। શહેરના મધ્યમાંથી પસાર થતી કાળવો નદી 2 કાંઠે વહેતી થઈ છે। કાળવા ચોક, ઝાંઝરડા ચોક વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ। ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદથી કાળવો નદીમાં પાણીની આવક। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી બાબરા પાંચાળ પંથક પાણી થયો છે। ભારે વરસાદના કારણે બાબરાના તાઈવદર ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું। કાળુભાર નદીના પાણી ગામના પાદરે 2 કાંઠે વહેતા જોવા મળ્યા છે। કાળુભાર નદીમાં પૂર આવતા સ્થાનિકોમાં હરખની લાગણી। અમરેલીમાં ખાખરિયા ગામમાં કાળુભાર નદીના પાણી ફરી વળ્યા છે। નદીમાં પૂર આવતા સમગ્ર ગામ 2 ભાગમાં વહેંચાયું છે। અવરજવર બંધ થતાં લોકોને અનેક કિલોમીટર ફરીને જવાની ફરજ પડી છે। બાબરા પંથકમાં સતત 4 દિવસથી ખાબકી રહ્યો છે વરસાદ।
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદના કારણે વસ્તડી ચૂડા વચ્ચેનો કોઝવે ધોવાયો છે. નાયકા ડેમ ઓવરફ્લો થતાં કોઝવે પર પાણી ફરી વળ્યા. 50થી વધુ ગામોનો સંપર્ક તૂટવાની સાથે જ અનેક ગામમાં અવરજવર માટે રસ્તા બંધ થયા છે. જોખમખેડી પાણીમાંથી પસાર ન થવા તંત્રની અપીલ. તો સુરેન્દ્રનગર જિલ્લાના 5 ડેમ ઓવરફ્લો થયા છે. નાયકા, ધોળીધજા અને ત્રિવેણી ઢાંગા ડેમ સહિત વાંસલ અને મોરસલ ડેમ પણ ઓવરફ્લો થયો છે. નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા છે, તો ધોળીધજા ડેમમાંથી પાણી છોડાતા ભોગાવો નદી બે કાંઠે વહી છે. નદીના પટમાં ન જવા લોકોને તંત્રની અપીલ. રાજકોટ શહેરમાં રાત્રિ દરમિયાન મેઘ મહેર જોવા મળી છે. શહેરનો જીવાદોરી સમાન ગણાતો આજી ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા. વડોદરા શહેરમાં ભારે વરસાદની સાથે નદીના પાણી ફરી વળ્યા છે. રાવપુરા, લહેરીપુરા અને સુભાનપુરા સહિતના અનેક વિસ્તારો જળમગ્ન થયા. શહેરના માર્ગો પર ટ્રેક્ટર લઈ નીકળવાની ફરજ પડી છે. વડોદરાવાસીઓ વરસાદી આફત વચ્ચે બોટ સાથે નીકળ્યા છે. રસ્તા ઉપર ભરાયેલા પાણીમાં લોકોએ બોટ ચલાવતા અનોખા દ્રશ્યો જોવા મળ્યા છે. મનપાની પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ જતા પાણીમાં બોટ ચલાવી શહેરીજનોએ નારાજગી વ્યક્ત કરી. વડોદરામાં વિશ્વામિત્રી નદીએ તારાજી સર્જતા રેસ્ક્યુ કરવામાં આવ્યું. કલાનીની હોસ્પિટલમાંથી દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં પાણી ફરી વળતા રેસ્ક્યુની ફરજ પડી. દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે. શહેરના જાહેર માર્ગો પર કેડસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓએ પણ જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વડોદરાના લહેરીપુરા અને સુભાનપુરા સહિતના વિસ્તારો પાણીમાં છે. સયાજીગંજ અને રાવપુરા વિસ્તાર દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન. વર્ષો જૂની સમસ્યા ઉકેલવામાં મનપા નિષ્ફળ ગયાનું વેપારીઓએ જણાવી રોષ ઠાલવ્યો. વડોદરાના સાવલીમાં મંજુસર જીઆઈડીસીમાં પાણી ભરાયા છે. કેડસમાં પાણી ભરાવાના કારણે અનેક ઇન્ડસ્ટ્રીઝને લાખોનું નુકસાન. મોટાભાગની કંપનીઓ બંધ થતાં કામદારોમાં રજાનો માહોલ છે. જીઆઈડીસીમાં માલ સામાન ભરેલી ટ્રકો પાણીમાં ડૂબી છે. મંજુસર જીઆઈડીસી વિસ્તારમાં મોબાઈલ નેટવર્કના ધાંધિયાની પણ ફરિયાદ. વડોદરાના પાદરામાં 12 ઇંચ વરસાદથી ભારે મેઘખાંગાની સ્થિતિ સર્જાઈ છે. આકાશી દ્રશ્યોમાં પાદરા શહેર વરસાદી પાણીમાં જળમગ્ન બન્યું. ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર સહિત પાદરા જંબુસર હાઈવે પર જળબંબાકાર જેવા દ્રશ્યો જોવા મળ્યા. ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાતા લાખોનું નુકસાન. વડોદરાના ડભોઈમાં મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. રાજલી ક્રોસિંગ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. ડભોઈ તાલુકાના 7 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. રાજલી, અંગુઠણ, નારિયા, નવાપુરા અને ભીલાપુરા ગામનો સંપર્ક કપાયો છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પાણીમાં ગરકાવ થયા છે. દેવ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે રસ્તો જળમગ્ન થયો છે. અનિચ્છનીય ઘટના ન બને તે માટે મુખ્ય માર્ગ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મુખ્ય માર્ગ ઉપર અવરજવર બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા છે. ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં સતત બીજા દિવસે વધારો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી ભયજનક સપાટી ઉપર વહી રહી છે નર્મદા નદી. ગોલ્ડન બ્રિજ નજીક જળ સપાટી 25.32 ફૂટે પહોંચી છે. નદી કાંઠે રહેતા લોકોમાં ડરનો માહોલ છે. જિલ્લાના 48 ગામોમાં અપાયું છે એલર્ટ. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે. ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં 2,47,000 પાણીની આવક થઈ છે. તો ડેમનું રૂલ લેવલ જાળવવા પાણીની આવક જેટલું પાણી ઠલવાયું તાપી નદીમાં. તો ડેમમાં 15 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના ગામો અલર્ટ. અમરેલીમાં બાબરા પંથકનો રામપરા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં 1000 હેક્ટરથી વધુની જમીનને ફાયદો થશે. ખાખરિયા, દરેડ, માધુપુર, જાંબરવાડા સહિતના ગામમાં સિંચાઈની સમસ્યામાંથી ખેડૂતોને હાશકારો મળશે. હાઈ એલર્ટના પગલે મામલતદારે રામપરા ડેમની લીધી મુલાકાત. અમદાવાદના વેજલપુર મકરબા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા ખાનગી લક્ઝરી બસ ફસાઈ. મકરબા વિસ્તારમાં પોલીસ ક્વાર્ટર પાસે અને એએમસી ઓફિસ પાસે પાણી ભરાયા. લોકોના ઘરમાં પાણી ઘૂસતા ઘર વખરી પલળી.
અમદાવાદના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણીમાં ગરકાવ છે. કારગિલ 4 રસ્તાથી ચાણક્યપુરી જતા રસ્તા પાણીમાં ભરાયા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે પાણીનો નિકાલ ન થતાં રહીશો મુશ્કેલીમાં મુકાયા. પાણીમાં અનેક વાહનો બંધ થતાં રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ. અમદાવાદ ગ્રામ્યના ધોળકા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. વાસણા બેરેજમાંથી પાણી છોડાતા સરોડા ગામ પાસે સાબરમતી નદી 2 કાંઠે વહેતી થઈ છે. ધોળકા પંથકના રસ્તા ઉપર અનેક વૃક્ષો ધરાશાયી થયા. ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પણ પાણી ભરાયા. અમદાવાદમાં લક્ઝરી બસે અકસ્માત સર્જતા દુકાનોમાં પાણી ભરાયા છે. જેતલપુર રોડ પર લક્ઝરી બસ દિવાલ સાથે અથડાતા દિવાલ તૂટવાના કારણે રોડ પરનું પાણી બેઝમેન્ટમાં ભરાયું છે. પાણી ભરાઈ જતા અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યા. અરવલ્લીમાં માલપુરના વાત્રક ડેમ અને વૈડી જળાશયમાં પાણીની ધરખમ આવક થઈ છે. વાત્રક ડેમ 80% ભરાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ડેમમાં પાણીની સતત આવક વધતા વોર્નિંગ મેસેજ જાહેર. જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની આવકમાં વધારો. મહેસાણાના ઊંઝામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા. સતત વરસાદ વરસતા ઊંઝા શહેરનો મેઇન અંડરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો. વરસાદે રાત્રે ધમાકેદાર બેટિંગ કરતા સમગ્ર વિસ્તારમાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે મેળાઓ રદ કરવામાં આવ્યા. સુરેન્દ્રનગર અને વઢવાણના લોકમેળાની મંજૂરી રદ કરાઈ છે. મેળાના મેદાનમાં પાણી ભરાઈ જતા વાહનો અને સ્ટોલ પાણીમાં ડૂબી ગયા. મેળાની મંજૂરી રદ થતાં ડિપોઝિટ સહિતની રકમ પરત આપવાની કરી માંગ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેરમાં મેઘરાજા આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે. પ્રચંડ સ્વરૂપે મેઘરાજા ખંભાળિયા શહેરમાં વરસ્યા. ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો બન્યા છે જળમગ્ન. રામનાથ સોસાયટી, 4 રસ્તા, નગર ગેટ, જોધપુર ગેટ સહિતના માર્ગો પર નદીની વરસાદી પાણી વહેતા થયા છે. જૂનાગઢ માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે આપવામાં આવી છે સૂચના. પવન અને ભારે વરસાદની આગાહી હોવાથી સિગ્નલ લગાવવામાં આવ્યું છે.